હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ મહારથી એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણીશું અમરેલી જિલ્લા વિશેના મહત્વના પ્રશ્નો છે, તમને આવનાર તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે। જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે શરૂઆત કરીએ અમરેલી જિલ્લાના મહત્વના પ્રશ્નો વિશે। પ્રશ્ન નંબર 1, અમરેલી જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે? તો 11 તાલુકા આવેલા છે। અમરેલી જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે? તો 11 તાલુકા આવેલ છે। અમરેલી જિલ્લામાં કયા કયા તાલુકા આવેલા છે? તો અમરેલી જિલ્લામાં અમરેલી, ખાંભા, બાબરા, રાજુલા, લાઠી, કુંકાવાવ, જાફરાબાદ, બગસરા, લીલિયા, સાવરકુંડલા અને ધારી એમ કુલ 11 તાલુકા આવેલ છે। પ્રશ્ન નંબર 3, અરાવલી જિલ્લાનું પ્રાચીન નામ એટલે કે અમરેલી જિલ્લાનું પ્રાચીન નામો કયા છે? તો કે અમરાવલી, અમરવલ્લી, આનુમજી, અંબાલિકા અને આમ્રપદ જે અમરેલી જિલ્લાના પ્રાચીન નામો છે। પ્રશ્ન નંબર 4, અમરેલી જિલ્લાનું ક્ષેત્રફળ કેટલું છે? અમરેલી જિલ્લાનું ક્ષેત્રફળ કેટલું છે? તો 7399 ચોરસ કિલોમીટર જે અમરેલી જિલ્લાનું ક્ષેત્રફળ છે। અમરેલી જિલ્લાની વસ્તી ગીચતા કેટલી છે? પ્રશ્ન નંબર 5, અમરેલી જિલ્લાની વસ્તી ગીચતા કેટલી છે? તો જવાબ આવશે 205। પ્રશ્ન નંબર 6, સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો પ્રથમ પ્રયોગ ક્યાં કર્યો હતો? સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો પ્રયોગ ક્યાં કર્યો હતો? તો જવાબ આવશે અમરેલી। પ્રશ્ન નંબર 7, અમરેલી કઈ નદી કિનારે આવેલું છે? અમરેલી કઈ નદી કિનારે આવેલું છે? જવાબ આવશે ઢેબી નદી કિનારે। અમરેલી ઢેબી નદી કિનારે આવેલું છે। પ્રશ્ન નંબર 8, અમરેલીનો ખાંભા તાલુકો કઈ નદી કિનારે આવેલો છે? અમરેલીનો ખાંભા તાલુકો કઈ નદી કિનારે આવેલો છે? જવાબ આવશે ધાતરવાડી નદી કિનારે। પ્રશ્ન નંબર 9, સાવરકુંડલા કઈ નદી કિનારે આવેલ છે? સાવરકુંડલા કઈ નદી કિનારે આવેલ છે? તો જવાબ આવશે નાવલી નદી કિનારે। પ્રશ્ન નંબર 10, પીપાવાવ બંદર કઈ નદી કિનારે આવેલું છે? પીપાવાવ બંદર કઈ નદી કિનારે આવેલું છે? જવાબ આવશે જોલાપુરી નદી કિનારે। પીપાવાવ બંદર કઈ નદી કિનારે આવેલું છે? જવાબ આવશે જોલાપુરી નદી। પ્રશ્ન નંબર 11, બગસરા કઈ નદી કિનારે આવેલું છે? બગસરા કઈ નદી કિનારે આવેલું છે? જવાબ આવશે સાતલી નદી કિનારે। પ્રશ્ન નંબર 12, રાયડી ડેમ કયા તાલુકામાં આવેલો છે? રાયડી ડેમ કયા તાલુકામાં આવેલ છે? જવાબ આવશે ખાંભા તાલુકામાં। પ્રશ્ન નંબર 13, ખોડિયાર ડેમ કઈ નદી કિનારે આવેલ છે? ખોડિયાર ડેમ કઈ નદી કિનારે આવેલ છે? જવાબ આવશે શેત્રુંજય નદી। પ્રશ્ન નંબર 14, ખોડિયાર ડેમ કયા તાલુકામાં આવેલ છે? ખોડિયાર ડેમ કયા તાલુકામાં આવેલ છે? જવાબ આવશે ધારી તાલુકામાં। પ્રશ્ન નંબર 15, ધાતરવાડી ડેમ કયા તાલુકામાં આવેલ છે? ધાતરવાડી ડેમ કયા તાલુકામાં આવેલ છે? જવાબ આવશે રાજુલા તાલુકામાં। પ્રશ્ન નંબર 16, અલ્ટ્રાટેક સિમેન્ટ કારખાનું ક્યાં આવેલું છે? અલ્ટ્રાટેક સિમેન્ટ કારખાનું ક્યાં આવેલું છે? જવાબ આવશે રાજુલા તાલુકામાં જે અમરેલી જિલ્લામાં આવેલ છે। અલ્ટ્રાટેક સિમેન્ટ કારખાનું ક્યાં આવેલું છે? જવાબ આવશે રાજુલા તાલુકામાં। પ્રશ્ન નંબર
17. પાણિયા અભયારણ્ય ક્યાં આવેલું છે? પાણિયા અભયારણ્ય ક્યાં આવેલું છે? જવાબ આવશે ધારી તાલુકામાં. પ્રશ્ન નંબર 18. ગીર સિંહ અભયારણ્ય ક્યાં આવેલું છે? ગીર સિંહ અભયારણ્ય ક્યાં આવેલું છે? જવાબ આવશે ધારી, ખાંભા અને સાવરકુંડલામાં, જે 3 તાલુકામાં ગીર સિંહ અભયારણ્ય આવેલું છે. જો જિલ્લાઓની વાત કરીએ તો અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ, જે 3 જિલ્લાઓમાં આવેલું છે. પ્રશ્ન નંબર 19. મિતિયા અભયારણ્ય ક્યાં આવેલું છે? મિતિયા અભયારણ્ય ક્યાં આવેલું છે? જવાબ આવશે અમરેલી. મિતિયા અભયારણ્ય અમરેલી જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 20. આંબરડી સફારી પાર્ક ક્યાં આવેલો છે? આંબરડી સફારી પાર્ક ક્યાં આવેલો છે? જવાબ આવશે ધારી તાલુકામાં. પ્રશ્ન નંબર 20. ચલાલા ડેરી ક્યાં આવેલી છે? ચલાલા ડેરી ક્યાં આવેલી છે? તો ચલાલા તાલુકામાં આવેલી છે, જે અમરેલી જિલ્લામાં. પ્રશ્ન નંબર 21. અમર ડેરી ક્યાં આવેલી છે? અમર ડેરી ક્યાં આવેલી છે? જવાબ આવશે અમરેલી જિલ્લામાં. પ્રશ્ન નંબર 22. ગીરની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે? ગીરની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે? જવાબ આવશે સરકલાઈની ટેકરીઓ. પ્રશ્ન નંબર 23. અમરેલી જિલ્લામાં કયા કયા બંદર આવેલા છે? અમરેલી જિલ્લામાં કયા કયા બંદર આવેલા છે? જવાબ આવશે જાફરાબાદ, પીપાવાવ, કોટડા અને ધારી. જાફરાબાદ, પીપાવાવ, કોટડા અને ધારી જેવા બંદરો અમરેલી જિલ્લામાં આવેલા. પ્રશ્ન નંબર 24. અમરેલી જિલ્લામાં કયા કયા બેટ આવેલા છે? અમરેલી જિલ્લામાં કયા કયા બેટ આવેલા છે? જવાબ આવશે સિયા બેટ, ચાંચ બેટ, સવાઈ બેટ, પેસલો બેટ. પ્રશ્ન નંબર 25. લાઠી દરબારનો રાજમહેલ ક્યાં આવેલો છે? લાઠી દરબારનો રાજમહેલ ક્યાં આવેલો છે? જવાબ આવશે અમરેલી. પ્રશ્ન નંબર 26. ગોપી તળાવ ક્યાં આવેલું છે? ગોપી તળાવ ક્યાં આવેલું છે? જવાબ આવશે અમરેલી. ગોપી તળાવ ક્યાં આવેલું છે? જવાબ આવશે અમરેલી. બીજા ક્યાં આવેલા છે? તો કે એક ગોપી તળાવ કયા કયા જિલ્લાઓમાં આવેલું છે? તો જવાબ આવશે અમરેલીમાં, દ્વારકામાં અને સુરતમાં ગોપી તળાવ આવેલા છે. પ્રશ્ન નંબર 29. પંચકૂટ અને બ્રહ્મકુંડ ક્યાં આવેલા છે? પંચકૂટ અને બ્રહ્મકુંડ ક્યાં આવેલા છે? તો જવાબ આવશે અમરેલીમાં. ગોહિલવાડનો ટીંબો ક્યાં આવેલો છે? ગોહિલવાડનો ટીંબો ક્યાં આવેલો છે? જવાબ આવશે અમરેલીમાં. પ્રશ્ન નંબર 30. દાનબાપુની જગ્યા ક્યાં આવેલી છે? દાનબાપુની જગ્યા ક્યાં આવેલી છે? જવાબ આવશે અમરેલીમાં. પ્રશ્ન નંબર 31. કાઠી ભરત અને મોતી ભરત ક્યાંનું છે? કાઠી ભરત અને મોતી ભરત ક્યાંનું છે? જવાબ આવશે અમરેલી. પ્રશ્ન નંબર 32. ગિરિધર મહેતા બાળ સંગ્રહાલય ક્યાં આવેલું છે? ગિરિધર મહેતા બાળ સંગ્રહાલય ક્યાં આવેલું છે? જવાબ આવશે અમરેલી. પ્રશ્ન નંબર 33. ગ્રાસલેન્ડ રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે? ગ્રાસલેન્ડ રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે? જવાબ આવશે ધારી. પ્રશ્ન નંબર 34. મહાત્મા મોહનદાસની સમાધિ ક્યાં આવેલી છે? મહાત્મા મોહનદાસની સમાધિ ક્યાં આવેલી છે? જવાબ આવશે અમરેલી. પ્રશ્ન નંબર 34. સંત વેલનાથ બાપુની સમાધિ ક્યાં આવેલી છે? સંત વેલનાથ બાપુની સમાધિ ક્યાં આવેલી છે? જવાબ આવશે અમરેલી.
પ્રશ્ન નંબર 36. કુકાસા પીરની દરગાહ ક્યાં આવેલી છે? કુકાસા પીરની દરગાહ ક્યાં આવેલી છે? જવાબ આવશે અમરેલીમાં. ભોજા ભગતનું ધામ ક્યાં આવેલું છે? ભોજા ભગતનું ધામ ક્યાં આવેલું છે? તો અમરેલીના ફતેપુરા ખાતે. અમરેલીના ફતેપુરા ખાતે ભોજા ભગતનું ધામ આવેલું છે, જે જલારામ બાપુના ગુરુ. રમેશ પારેખનું જન્મસ્થળ કયું છે? રમેશ પારેખનું જન્મસ્થળ કયું છે? જવાબ આવશે અમરેલી. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજ નારાયણ મહેતાનું જન્મસ્થળ કયું છે? ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજ નારાયણ મહેતાનું જન્મસ્થળ કયું છે? જવાબ આવશે અમરેલી. પોખરિયા હનુમાનજીનું મંદિર ક્યાં આવેલું છે? પોખરિયા હનુમાનજીનું મંદિર ક્યાં આવેલું છે? જવાબ આવશે ધારી તાલુકાના અમરેલી જિલ્લામાં. લાઠીનું બીજું નામ શું હતું? લાઠીનું બીજું નામ શું હતું? જવાબ આવશે ધુતારપુર. જે લાઠીનું બીજું નામ હતું ધુતારપુર. લાઠીની સ્થાપના કોણે કરી હતી? લાઠીની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે સેજકજીના કુંવર સારંગજીએ લાઠીની સ્થાપના કરી હતી. સુરસિંહ તખતસિંહ ગોહિલનું જન્મસ્થળ કયું છે? સુરજીસિંહ તખતસિંહ ગોહિલનું જન્મસ્થળ કયું છે? તો જવાબ આવશે લાઠી. કલાપી તીર્થનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? કલાપી તીર્થનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો લાઠીમાં 2005માં નરેન્દ્ર મોદીએ. પીપાવાવ બંદરનું નામ શું હતું? પીપાવાવ બંદરનું નામ શું હતું? જવાબ આવશે પોર્ટ આલ્બર્ટ વિક્ટર, જે પીપાવાવ બંદરનું નામ હતું. ભારતનું પ્રથમ ખાનગી બંદર કયું છે? ભારતનું પ્રથમ ખાનગી બંદર કયું છે? જવાબ આવશે પીપાવાવ. 1998માં શરૂઆત થઈ. કોના નામ પરથી પીપાવાવ ગામનું નામ પડ્યું? કોના નામ પરથી પીપાવાવ ગામનું નામ પડ્યું? તો જવાબ આવશે સંત પીપા ભગતના નામ પરથી પીપાવાવ ગામ પડ્યું. બગસરા શેના માટે પ્રખ્યાત છે? બગસરા શેના માટે પ્રખ્યાત છે? તો જવાબ આવશે ઇમિટેશન જ્વેલરી. તો ખોટા સોના માટે બગસરા જાણીતું છે. કવિ કાંતની જન્મભૂમિ કઈ છે? કવિ કાંતની જન્મભૂમિ કઈ છે? મણિશંકર રતનજી ભટ્ટની જન્મભૂમિ કઈ છે? જવાબ આવશે ચાવડ અમરેલી. સાવરકુંડલાનું શું વખણાય છે? સાવરકુંડલાનું શું વખણાય છે? તો જવાબ આવશે ત્રાજવા અને બાટ વખણાય છે. સાવરકુંડલાનું શું વખણાય છે? જવાબ આવશે ત્રાજવા અને બાટ વખણાય છે. સાવરકુંડલામાં કયું યુદ્ધ જાણીતું છે? સાવરકુંડલામાં કયું યુદ્ધ જાણીતું છે? જવાબ આવશે ઇંગોરિયા યુદ્ધ. ઇંગોરિયાનું યુદ્ધ જાણીતું છે, જે દિવાળીના દિવસે થાય છે, અને તેમાં કાથીને સળગાવવામાં આવે છે અને પછી યુદ્ધ કરવામાં આવે છે. જાફરાબાદનું શું વખણાય છે? જાફરાબાદનું શું વખણાય છે? જવાબ આવશે ભેંસ. જાફરાબાદી ભેંસ વખણાય છે. તો આ હતા આપણે અમરેલી જિલ્લાના મહત્ત્વના પ્રશ્નો. જો તમને વિડીયો સારો લાગે અને પ્રશ્નો સારા લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.